ઓકે ભાઈ, તો હવે આ ટ્રેનમાં જવાનું છે. એક્સક્યુઝ મી, થેન્ક યુ. ઓહ ભાઈ, ટ્રેન છે, ટ્રેનમાં જવાનું છે. આમ તો એ રીતની રાઈડ જ છે એક ટાઈપની. ઓ ભાઈ, ડબલ ડોર ભાઈ, ડબલ ડોર જેવો લાગે છે આ વાળા. અને એકદમ ફેરીટેલ જગ્યા છે ભાઈ, મસ્ત. ફાઇનલી ભાઈ ટ્રેન રાઈડ શરૂ થઈ ગઈ છે અને એકથી એક વ્યૂ આવે છે ભાઈ. ફ્રેન્ચ વિલેજ સાઈડ જઈએ છીએ અમે અને આ ડાઉન સ્ટેરમાં વ્યૂ જુઓ તમે. ભાઈ બહુ નીચે છે સિટી, તો આપણે વાદળની ઉપર છીએ અત્યારે. અને આવી રીતમાં કંઈક ટ્રેન છે, ફૂલ ભરી છે અત્યારે ભાઈ, કચોકચ. જાણે મુંબઈ લોકલ હોય ને એવી રીતમાં ભરી છે. મસ્ત જગ્યા છે આખી, જુઓ તમે. ભાઈ નાના છોકરાઓ જેવી ફિલિંગ આવે છે અત્યારે આ બધી વસ્તુ જોઈ જોઈને. સામે આવી એક ટ્રેન, એટલે આવી ટ્રેન આવવા જવા માટે ચાલુ જ છે કન્ટિન્યુ. એકદમ સ્મોલ રાઈડ હતી, 2 મિનિટની. અમે આવી ગયા છીએ ફ્રેન્ચ વિલેજ અને હવે એક્ઝિટ કરી અને ફ્રેન્ચ વિલેજ એક્સપ્લોર કરશું. એકદમ શોર્ટ રાઈડ હતી ભાઈ, ફક્ત 2 મિનિટમાં આવી ગયા ભાઈ. આપણે ફાઇનલી ફ્રેન્ચ વિલેજમાં એન્ટર કરી ચૂક્યા છીએ. એક મૂવી થિયેટરની ફીલ આવશે એવું છે ભાઈ. બહુ મસ્ત જગ્યા ભાઈ. આખું આર્કિટેક્ટ જે છે ને એ જૂનું જ છે, એને થોડું રિનોવેટ કરાવેલું છે 2000ની સાલમાં. પણ જે એનું હજુ જે આ શું કહે છે જૂની વસ્તુ જે છે એ વધારે ટકે તમને ખ્યાલ છે. આ જુઓ ભાઈ, ગજબ મસ્ત છે. આવું કંઈક છે અહીંયાનું ભાઈ ફ્રેન્ચ વિલેજ. અને ડાન્સ ચાલુ છે કંઈક ભાઈ સાહેબ. ઓ ભાઈ મસ્ત જગ્યા છે. ઘણા બધા શોપિંગ ઓપ્શન્સ બી છે. અને એની શો ચાલુ છે. શો જોઈ આવી પહેલાં કેવું છે. એક ડાન્સ શો છે ભાઈ. લે પૂરું થઈ ગયું? ના ના, પૂરું થઈ ગયું સાહેબ. It was really good performance. Yes, good. Yeah, thank you. It was really good performance. Yeah. Wow. ભાઈ બહુ મસ્ત પરફોર્મન્સ કરી ભાઈ, બહુ મજા આવી ગઈ. Thank you. Wow. ભાઈ ડાન્સ શો જોયો, મજા આવી ગઈ. અને હવે વેધર અત્યારે એકદમ થઈ ગયું છે પાછું શું કે વાદળ છાયું. અને આજે મારા જોડે જે છે લોકો ભાઈ એટલો ફોટો પડાવે છે, હું તો થાકી ગયો એ લોકો જોડે. તો હવે આપણે જઈએ છીએ ખુદની રીતે અલગ. આવું કંઈક છે ભાઈ ફ્રેન્ચ વિલેજ, મસ્ત છે ભાઈ. એટલે આર્કિટેક્ટ જોઈને મજા આવી જાય. અને એટલા બધી જગ્યા છે તમને ફોટોસ પાડવા માટે, તમે થાકી જશો પણ જગ્યાઓ નહીં ખૂટે. બહુ એકદમ સમજો મૂવીનો જાણે સેટ હોય ને એવું ફીલ આવશે તમને ભાઈ. પાછળ તમે જોવો છો ને આ બધી વસ્તુ, એ એક નંબર છે. ધીમે ધીમે જે છે ને વાદળું આવે છે, જો તમને બતાવો પાછું. જો આ તમને દેખાશે વાદળું આવી ગયું પાછું. એટલે હમણાં થોડી વાર પાછું આખું ધુમ્મસ જેવું થઈ ગયા છે અને થોડી વારમાં કાંઈ દેખાશે નહીં ભાઈ. મસ્ત જગ્યા છે, મસ્ત. બહુ મજા આવે છે. જેવું મેં વિચાર્યું હતું ને એવું જ છે. આપણે આવી ગયા છીએ હવે ફ્રેન્ચ વિલેજના નેક્સ્ટ પાર્ટમાં. એટલે કે આ ચર્ચ છે, ઓલ્ડેસ્ટ ચર્ચ છે અહીંયાનો આ વાળું. અને અહીંયા બીએ ક્રાફ્ટ છે, જે આપણે સ્ટાર્ટિંગમાં જે કૂપન મળ્યા હતા ને સન ક્રાફ્ટ બિયર બારના હતા. આ વાળું છે. અહીંયા સ્ટારબક બી છે, બધું જ છે ભાઈ. તમે જે માંગશો એ મળશે.
અને હવે ધીમે ધીમે જો ધુમ્મસ આવે છે ને આખું અલગ લાગે છે. એ જ ફોટો પડાવવાનો મજા આવી જશે. જે ફોટો પડાવવાનો શોખીન હશે ને એને તો એકથી એક ઓપ્શન છે ભાઈ. હાલી હાલીને થાકી જશો પણ ટૂર પૂરો નહીં થાય. આપણને 4:30 પહેલાં ટૂર પૂરો કરવાનો છે. આપ્યું છે આ લોકોએ પણ કોઈ મતલબ નથી આનો. આખો છે રોડ મેપ પણ આખું એને વિયેતનામી લેંગ્વેજમાં છે, ઇંગ્લિશમાં છે નહીં. મે બી હશે તો બી મારા હાથમાં તો આ જ આવ્યું. પણ ચલો સારું છે, કંઈ વાંધો નથી. અને થોડી અહીંયા ફરશું, ફોટો પાડશું. કોઈ મારો ફોટો પાડી દેશે તો. બાકી તો હાલ છે. આપણે ફોટોને તો કોઈ ખાસ શોખ નથી. આપણે વિડીયોઝ બનાવવાનો શોખ છે, જે હું બનાવું છું. ભાઈ આ ગેલેરીમાંથી ફોટો ખાસ પડાવજો ભાઈ, બહુ મસ્ત ફોટો આવે છે અહીંયાથી. તો ચલો હવે આપણે જઈએ છીએ પાછા આપણે આગળ ટ્રીપ વધારીએ. અને હવે ફ્રેન્ચ વિલેજમાંથી જઈએ છીએ. કંઈક બીજું નામ છે, વિલેજ જેવું જ નામ છે, ત્યાં જાઉં અને જોઈએ ત્યાં શું છે નવું કંઈ હવે. અને ઘણા બધા રેસ્ટોરન્ટ છે. આપણું બુકિંગ છે જ ભારત એક નામ એવું જ છે, ભારત રેસ્ટોરન્ટ કે એવું કંઈક છે, ભારત રત્ન રેસ્ટોરન્ટ એવું કંઈક છે. એ જોઈએ. બાકી આખું આ જે બાના હિલ્સ જે છે ને એ મૂવી થિયેટર છે. એક મૂવી સેટ કહી શકું, મૂવી સેટ, નોટ મૂવી થિયેટર ભાઈ, મૂવી સેટ છે આ વાળો. તો ગજબ. તમે જ્યાં બેસશો ત્યાં ફોટો તમે પડાવી શકશો. એકથી એક જગ્યા છે, કોઈ જગ્યા નબળી છે જ નહીં. અને ગર્લ્સ જો તમે અહીં આવી ગયા ને તો મને લાગે છે કે તમારે તો અહીંયાનો ટાઈમ ટૂંકો પડી જશે. એટલી જગ્યા છે અહીંયા તમારા માટે ફોટો ક્લિક કરવા માટે. તો વાગી ગયા છે કંઈક 12:30 જેવા અને લાગી છે ભૂખ. તો કંઈક તો પહેલાં જમી લઈએ, કેમ કે હવે અહીંયા રેસ્ટોરન્ટ છે આપણું ફ્રી, પછી આગળ સીધું પે કરવા પડશે. તો એવું તો ના જ કરાય. તો ભાઈ આપણે આવી ગયા છીએ અહીંયા ભારત રેસ્ટોરન્ટમાં. આવું કંઈક રેસ્ટોરન્ટ છે, જે મસ્ત જગ્યા હતી ને આપણું રેસ્ટોરન્ટ હતું ભાઈ. તો આ રેસ્ટોરન્ટ છે ને અહીંયા સ્કેન કરાવવું પડશે. સ્કેન કરીને પછી જમવા જઈ અને પછી જોઈએ વેજીટેરિયનમાં શું ઓપ્શન છે, જમી લઈ. ભાઈ આ બધું વેજનું છે, વેજ અને જૈન ફૂડ પણ અહીંયા મળી જાય છે ભાઈ. અલગ અલગ આઈટમો ઘણી બધી છે. તો પહેલાં આપણે ચાલુ કરીએ કંઈક ફૂડથી. આ બધા સલાડ વગેરે છે, છાશ મળી જશે ભાઈ સાહેબ, મજા આવી જશે. પછી આ બધા બ્રોકલી છે, પછી આ બધા અલગ ટાઈપના સલાડ વગેરે છે, ફ્રૂટ્સ છે, બધું મળી જાય છે અહીંયા. એટલે વાંધો ના આવે. એટલે જો તમે બુક કરતા હો તો ભાઈ ઇન્ક્લુડિંગ ભારત કરીને રેસ્ટોરન્ટ બુક કરજો. બાકી જમવાનું કેવું છે તો પછી કહું, પણ અહીંયા મળી જાય છે, એ જ મેઇન વસ્તુ છે. પછી બહારથી બીજી વસ્તુ ગોતવી એના કરતાં જે મળી જાય ને એ અહીંયા લઈ લઈએ. એટલે મેં એ જ ગણતરી કરી કે અહીંયાથી પહેલાં કરાવી લઈએ બુક. ચલો ફટાફટ લઈ લો થાળી અને જમવા બેસી જાઓ. ભૂખ લાગી છે સારી એવી. એ સૌથી પહેલાં આપણે લઈ લીધા છે ફ્રૂટ્સ બધા. પહેલાં ફ્રૂટ ટેસ્ટ કરી લઈએ. ફ્રૂટ તો જો કે બેસ્ટ છે. એમાં નવી વસ્તુ એક આ ફ્રૂટ છે, પેશન ફ્રૂટ કરીને. બાકી બધું તો જેમ કે ટમેટા છે, પછી આ ડ્રેગન ફ્રૂટ છે, પછી આ વાળું તમારું તરબૂચ છે, પછી આ વાળી ડેટ્સ છે અને બ્રોકલી છે. બસ આટલું જ. બાકી ઘણી બધી ઓપ્શન છે, જોઈ લેશો. બાકી અહીંયા લખેલું છે ભાઈ ફૂડ બરબાદ નહીં કરવાનું, 1 લાખ રૂપિયાનો દંડ પડશે. પકોડા છે અહીંયા, વેજીટેબલ પિઝા છે, પછી આ ગોબી છે, ઘણી બધી વસ્તુ મળી ગયા છે ભાઈ અહીંયા. તો આ ચેરી પોટેટો છે, પાપડ છે, મિની સમોસા છે ભાઈ, ઘણી બધી વસ્તુ મળી જશે તમને વેજમાં. ભાઈ જમવાનું કોઈને મૂંઝાવણ ના થાય તો આરામથી તમે આવી જજો. જમવાનું બધું સારું મળી જશે બધાને. પકોડા છે અહીંયા એ ટાઈપના, પછી આવાળા સ્વીટ પોટેટો છે, પિઝા છે, જૈન છે બધું. આ બધા સમોસા છે, મિની સમોસા એ બી જૈન છે. આ એક સ્વીટ છે રાઈસની અને આ પણ એક સ્વીટ છે. બધું મળી જાય છે ભાઈ વેજમાં. ઓપ્શન્સ તો જુઓ બહુ સારા સારા. આવી ફેરેટલ જગ્યા હોય અને ત્યાં આપણે ઇન્ડિયન જમવાનું મળી જાય, બીજું શું જોઈએ ભાઈ. હેવિંગ ગ્રેટ એન્ડ ટેસ્ટી લંચ એટ ભારત રેસ્ટોરન્ટ એટ બાના હિલ્સ. બહુ જ ટેસ્ટી છે, જમવાનું બહુ સારું છે. અને મેઇન વસ્તુ છે કે આપણે વેજ જૈન બધું મળી જાય છે અહીંયા. એ જ મેઇન એડવાન્ટેજ. આ વસ્તુ તો એક્સપેક્ટ ક્યાંય નથી કરી. છાશ ભાઈ, છાશ તો જોઈએ જ આપણે ગુજરાતીઓને, બરાબર ને. છાશ મળી ગઈ, બીજું શું જોઈએ. અને સામે જમવા ટાઈમે આવું વ્યૂ, એકદમ ફોગી વેધર, મજા આવી ગઈ ભાઈ. આમાં કેટલા બધા ઇન્ડિયન્સ જે છે મને મળ્યા તરત ટ્રીપમાં, એ બી બધા ભેગા થયા છે ભાઈ. મસ્ત જગ્યા છે, ખાવા પીવા ફરવાનું બધું એક સાથે મળી જાય. બીજું શું જોઈએ. સારું જમવાનું બી મળી જાય આપણને એક જગ્યાએ ફરવાની સાથે. મેઇન તો ગુજરાતીઓને એ જ કોન્સેપ્ટ હોય કે જમવાનું કેવું તમારે. મસ્ત છે ભાઈ. હા, કેટલા દિવસ પછી, ચોથા 5મા દિવસ પછી આપણને છાશ પીધી છે. મેં 2 વખત છાશ પીધી હતી હનોઈમાં, જરાય સારી નથી.
અને આજે મેં છાશ પીધી ને એવું લાગે છે કે ઘરે છાશ પીએ છીએ, પણ એકદમ ઘર જેવી નહીં કે આપણે ઘાટા દૂધમાંથી બનાવીને પછી છાશ બની એ વાળી એવી ટાઈપ નહીં, પણ ટેસ્ટ જે છે ને એ એકદમ સિમિલર છે. એક તકલીફ છે સાથે અહીંયા તમને તવા રોટી નહીં મળે, કુલચા નાન એવું જ મળશે. આપણે કુલચા લઈ લીધા છે અત્યારે તો, અને ફટાફટ જમવાનું ફિનિશ કરી. અને હજુ તો મારે કેટલું બધું બાકી છે. વાગી ગયા છે 1 અને આપણે 4:30 વાગ્યા પહેલાં પહોંચી જવું પડશે નીચે, નહીં તો આપણે ટેક્સી લઈને જવું પડશે. તો આપણે પૈસા તો નથી બગાડવા અને ફટાફટ આપણે આ બધું પૂરું કરી લઈએ અને પછી જઈએ સિટીમાં. એનાથી પહેલાં હજી મેઇન વસ્તુ આવવાની બાકી છે એ છે ગોલ્ડન બ્રિજ. રાઈટ, જે વસ્તુ માટે હું અહીંયા આવ્યો છું, જે વસ્તુ જોઈને હું અહીંયા આવ્યો છું એ વસ્તુ છે ગોલ્ડન બ્રિજ. ત્યાં તો જવું જ પડશે ને. આ જમવાનું મેં એટલી ત્યાં રાખ્યું કે પછી ગોલ્ડન બ્રિજ વાર લાગી જાય તો વાંધો ના આવે. મેં તો પહેલાં જમી લો ગોલ્ડન બ્રિજ તો પછી જઈશ. ગોલ્ડન બ્રિજ ગયા પછી મને પાછું આવવાની ઈચ્છા નહીં થાય, મને વિશ્વાસ છે. પહેલાં હું જમી લઉં અને પછી જઈશ ગોલ્ડન બ્રિજ, મજા આવશે. ભાઈ મોસ્ટ વેટેડ જેના માટે હું અહીંયા આવ્યો છું એ જગ્યા છે ગોલ્ડન બ્રિજ. અને આ ગોલ્ડન બ્રિજની એન્ટ્રી છે કંઈક આવું લાગે છે અહીંયા. આના માટે ભાઈ બહુ એક્સાઇટેડ છું અત્યારે. યસ, તો ભાઈ મારા ફેસ ઉપર તમે ખુશી જોઈ શકો છો કે કેટલો એક્સાઇટેડ છું ગોલ્ડન બ્રિજ માટે. તો જોઈ ક્યાંથી એન્ટ્રી છે, એટલે એન્ટ્રી તો આ જ છે. ક્યાંથી ટિકિટ સ્કેન કરાવવાની છે કે કઈ રીતે છે આઈડિયા નથી. તમે જેમ જેમ જશો આઈડિયા આવતા જશે. આ એનું કેફેટ એરિયા છે આપણે લાઈક આવી રીતનું. આપણે ફૂડ મસ્ત ચૂસી લીધું છે વ્યવસ્થિત ગુજરાતીમાં. અને હવે આપણે ભૂખ કોઈ જાતની છે નહીં, એટલે આપણે બસ એક જ ઈચ્છા છે કે હવે આપણે ગોલ્ડન બ્રિજ જોઈ લઈએ. ગોલ્ડન બ્રિજ જવા માટે બી આપણે કેબલ કાર લેવી પડશે, જે ઇન્ક્લુડ છે આમાં, કોઈ અલગથી ચાર્જીસ આપવાનું નથી. તો આપણે જઈશું ગોલ્ડન બ્રિજ પાછું આ બ્રિજ વળી પાછું કેબલ કારમાં. ભાઈ સાહેબ આવું છું ભાઈ. લાઈન છે સારી એવી, પણ નંબર જલ્દી આવી જશે. અહીંયા કેબલ કારની સ્પીડ વધારે જ છે અને કેબલ કારની ક્વોન્ટિટી વધારે છે, એટલે વાંધો નથી. આપણે એમ સમજતા કે આપણે ઇન્ડિયાના છોકરા વાળા છે તો જોઈ લો. આ જો આ જે છે ને હરેક જગ્યાએ સ્ટડી કરતો આવશે છે ને, હરેક જગ્યાએ હરેક વસ્તુ સ્ટડી કરશે. આ લોકો કન્સ્ટ્રક્શન કઈ રીતે કરતા હશે? જો કન્સ્ટ્રક્શનનું બધું મટીરિયલ અહીંયા આવી ગયું છે. ગાડી શીખે કઈ રીતે અહીંયા પહાડ ઉપર લઈ છે ખબર નથી, પણ જો તમે પહાડ આટલી ઊંચાઈ ઉપર બી આનું કામ ચાલુ છે. અને આ અમે ઘણું ઊંચા છે, સમજી લો ગિરનાર જેટલા જ ઊંચા છીએ આપણે અત્યારે. ત્યાં લોકો મશીન લઈ આવ્યા છે. જો આ બધા મોટા મોટા મશીનો છે, અહીંયાથી નાના લાગે છે, પણ ભાઈ માનવું પડે આ લોકોના કામને. આ લોકો જો આખું પહાડને કવર કરે છે, પછી અહીંયા આગળ બધું બનાવે છે, સિમેન્ટ વગેરે બધું. આવી પછી કન્સ્ટ્રક્શન ચાલુ જ છે નવું નવું અહીંયા આવી રીતના છે. જો અને આપણા ભેગા ચીની લોકો આવી ગયા છે, હવે કાંઈ દેખાતું નથી. આખું ધુમ્મસ થઈ ગયું છે બધી બાજુથી, કાંઈ દેખાતું નથી ભાઈ. તો આ છે ગોલ્ડન બ્રિજ. જોઈ લો, આ એક હાથ અહીંયા છે, એક હાથ અહીંયા છે. આખું બ્રિજ પકડેલો છે, પણ થોડું ઓછું દેખાશે કેમ કે ધૂંધ જેટલી છે ભાઈ. શું કરીએ, કિસ્મત ખરાબ કે જે કયો એ. પણ કંઈ વાંધો નહીં, જેટલું જોવા મળે એટલું આપણે એમાંથી સહેમત શું કહેવાય સંતુષ્ટ છીએ. જેવું મળે એવું તો જઈએ. પહેલે આપણે ગોલ્ડન બ્રિજ બે રસ્તા, આ બાજુ બી તમે જઈ શકો છો અને આ બાજુ બી તમે જઈ શકો છો. પણ ઈચ્છા એવી હતી ભાઈ કે મારો કોઈ ફોટો અહીંયાથી ક્લિક કરે ગોલ્ડન બ્રિજ ઉપર. કંઈ વાંધો નહીં ભાઈ. ફાઇનલી એકદમ ક્લિયર થઈ ગયું છે વિઝન. અને આ છે ભાઈ ગોલ્ડન બ્રિજ, ધ ફેમસ ગોલ્ડન બ્રિજ ઓફ વિયેતનામ. સિરિયસલી બહુ જોરદાર આર્કિટેક્ટ છે. આ જે પણ આર્કિટેક્ટ છે એ ગજબ જ છે. બે હાથથી પકડેલું બ્રિજ આખું ગજબ લાગે છે ભાઈ. બહુ 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 મસ્ત છે. ફોગ હતું બધું હટી ગયો છે અત્યારે, અને એક બહુ મસ્ત જગ્યા મળી ગઈ છે. અહીંયાથી બહુ મસ્ત દેખાય છે. અને બહારથી કંઈક આવું લાગે છે. ફાઇનલી ભાઈ, ફાઇનલી મને ફેવરિટ મારી જગ્યા જે હતી અહીંયા આવી ગયો છું. અને મેઇન વાત છે કે ફોગ હટી ગયો ભાઈ. ફોગ હટી ગયો, ખુશ થઈ ગયો ભાઈ. ફેમસ ગોલ્ડન બ્રિજ ફાઇનલી આપણે આવી ગયા છીએ. મજા આવી ગઈ ભાઈ જગ્યા. ઘણા બધા આપણે શૂટ કરશું, રીલ બીલ બધું બનાવવું પડશે ભાઈ આની માટે. તો ભાઈ સમજો કેટલો એક્સાઇટેડ છું, કેટલી મસ્ત જગ્યા છે આ વાડી. ભાઈ આ છે આંગળી અને આ છે અંગૂઠો ભાઈ. ભાઈ સાહેબ બહુ બહુ યુઝ છે. ફરી પાછો ફોગ આવી ગયો છે, પણ ભાઈ શું મસ્ત લાગે છે યાર. ઓસમ, બહુ જ સુપર જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે આ વાડી.
પણ જેટલી ખુશી મને આ ગોલ્ડન બ્રિજ જોઈને થઈ ને એનાથી વધુ ખુશી બીજી વસ્તુ જોઈને થઈ. અને એ વસ્તુ હું તમને બતાવું, કેમ કે એમાં તમને બધાને બી ખુશ થશે. આ જો ભાઈ ભારતનો ઝંડો. ભાઈ શું રીઝનથી અહીંયા ભારતનો ઝંડો છે મને નથી ખબર, કોઈ શાર્ક દેશ હશે એ હિસાબમાં કે ખબર નથી, પણ ભાઈ ભારતનો ઝંડો જોઈને ખુશ થઈ ગયો ભાઈ. બહુ મજા આવી કે વિદેશમાં આપણો તિરંગો જોવા મળે તમને, હે ને? તો ભાઈ મસ્ત જગ્યા છે. અને આ તિરંગા માટે તો ભાઈ ઓલવેઝ રિસ્પેક્ટ છે તિરંગાની. છે આનામાં તો રિસ્પેક્ટ છે હંમેશા. માન આ મોકો મળ્યો છે ફાઇનલી ગોલ્ડન બ્રિજને આવી રીતમાં ક્લિક કરવાનો. મજા આવી ગઈ ભાઈ. ફાઇનલી આપણે ગોલ્ડન બ્રિજને ક્લિયર કરી શક્યા છીએ એકદમ શૂટ. વેલકમ ટુ ગોલ્ડન બ્રિજ વિયેતનામ. આ બધી જગ્યાએ બી તમે ફોટો ક્લિક કરાવી શકો છો. કેટલા બધા પ્રોમ્સ મૂકેલા છે અહીંયા. આ જો આ વાળો પ્રોમ્સ કંઈક અલગ જ છે. મસ્ત લાગે, થોડો કુલ જેવું હે ને. તો આ પ્રોમ્સ પાસે બી તમે ફોટો પડાવી શકો છો. અને કેબલ કાર બધી જગ્યાએથી ચાલુ જ છે. જ્યાં તમારે જવું બધી કેબલ કારથી જઈ શકો છો. પગે ચાલવાની જરૂર નથી ભાઈ. તમે જે આપણે જે ગોલ્ડન બ્રિજ આવ્યો છે એની બાજુમાં તમે ઘણા બધા સોવેનિયર પરચેસ કરી શકો છો. ફ્રીજ મેગ્નેટ છે, શોપમાંથી તમે કાંઈ બીજું પરચેસ કરવું હોય, બેગ્સ છે, આ ટાઈપના 3D વાળા છે, પછી અહીંયાની ચાઇનીઝ બિલ્લી, કાંઈ બી તમે પરચેસ કરી શકો છો. એક યાદ રહી જાય તમારે હંમેશા. આપણે એક લેવાનું છે ફ્રીજ મેગ્નેટ. જોઈ લો કયું સારું છે તો એ હિસાબે લઈ લઈશું. આપણે આ ફ્રીજ મેગ્નેટ લીધું છે ગોલ્ડન બ્રિજનું જ, કેમ કે આપણી ફેવરેટ જગ્યા છે અને બહુ ગમી મને તો. એટલે આ ગોલ્ડન બ્રિજનું મેગ્નેટ આપણે 85,000 85,000 ડોંગમાં પડ્યું છે. એટલે લગભગ 300 રૂપિયાની આસપાસમાં, સમજો ને તમે, એટલું પડ્યું. આ અહીંયા નારિયેલ છે 60,000 રૂપિયાનું. ભાઈ બહુ મસ્ત છે. એટલે આપણે 200 રૂપિયા જેવું થયું. અહીંયા મોંઘું છે, એમાં ઉપર છે. એટલે બાકી આપણે સિટીમાં જઈએ તો સસ્તું પડે, મળી જાય તમને 100 રૂપિયાની આસપાસમાં. એટલે કે હા 100 રૂપિયામાં, એટલે 300 રૂપિયાના અહીંયાના. મસ્ત છે ભાઈ. અને એટલું સ્વીટ છે ભાઈ. આટલું સ્વીટ કોકોનટ વોટર પીધું નથી ભાઈ આપણે. હજી બાના હિલ્સમાં છીએ, મજા આવે છે એટલે તો હજુ અહીંયા જ ફરું છું. ફરી પાછું એક નવી જગ્યા આવી છે, એનું નામ છે લે જાર્ડિન ડીમોર. આઈ થિંક આખું ફ્લાવરનું ગાર્ડન છે. એમાં અલગ અલગ ટાઈપના ફ્લાવરથી અલગ અલગ વસ્તુ બનેલી હશે. તો ચલો આને એક્સપ્લોર કરીએ. અને આ બી સારી જગ્યા જ હશે, કેમ કે અહીંયા મેં જેટલી જગ્યા જોઈ ભાઈ, હા એ રીતનું જ છે જે મેં કીધું હતું ભાઈ. ફ્લાવરથી બનાવેલું. જો આપણે છેક સુધી જશું આમ બી. હા હા પેલો જો લે ચિમ્પાન્ઝી બાબા આપણા. બ્યુટીફુલ. આ બી રિયલ ફ્લાવરથી બનાવેલું છે બધું. જો તમે ખાલી મસ્ત જગ્યા છે. હવે કેવું બનાવ્યું છે ને ફ્લાવરથી, અને રિયલ ફ્લાવર છે બધા. ગજબ. અહીંયા ફોટો બી પડાવી શકો તમે આવી રીતના, પણ આપણને કોઈ ફોટો નથી પડાવવા અહીંયા, તો ચાલશે. તો જગ્યા સારી છે. આ નામ છે એનું, જોઈ લેજો, લે જાર્ડિન ડીમોર. ફ્લાવર ગાર્ડન છે વન ટાઈપ ઓફ. આપણે ત્યાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર થાય છે ને એ રીતના જ, પણ આ થોડુંક વધારે મોટું છે. હજુ નીચે શું છે જઈ ભાઈ. એક આ યુનિક કેફે જોઈ લો. આખે આખું જે છે ને એ વેલથી ઢંકાયેલું છે. અને આ કાંઈક મસ્ત લાગે છે આ રીતનું. આમાં તો કેકડ જ મળશે એટલે આપણે તો અંદર જવાય જ નહીં. પણ જો જગ્યા કેવી મસ્ત છે, આખી હેપનિંગ જગ્યા છે. અને એક એક વસ્તુ ડિટેલિંગમાં આ લોકોએ રાખેલી છે. બહુ મસ્ત જગ્યા છે ભાઈ આ તો. આ જો પ્રિન્સેસ, ફ્લાવર પ્રિન્સેસ, જેને રિયલ સનફ્લાવરથી સુશોભિત કરેલી છે, ડેકોરેટ કરેલી છે. બહુ 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 મસ્ત છે. તો ક્યારનો જોતો હતો કે આ મને બુદ્ધા ભગવાનની જે સ્ટેચ્યુ છે એ કેમ ન દેખાણો. ભાઈ બુદ્ધા ભગવાનના સ્ટેચ્યુ અહીંયા છે લોકેટેડ. હા તો આ જગ્યા છે એમ ને. હવે જોવું આમાં ક્યાંથી જવાય છે, કઈ રીતે છે, જવાય છે કે નથી જવાતું, જોવું પડશે. આખું ફ્લાવર ગાર્ડન છે, નેક્સ્ટ લેવલ છે ભાઈ. આ તો બહુ મસ્ત ડેકોરેટ કરેલા છે. અને કોઈને ચેસ રમવી હોય, રિયલ ચેસ, તો જોઈ લો અહીંયા આવી જાઓ. કોઈ ચેસ લવર હતો, આ ચેસ રમો અહીંયા. આપણે જે જોતા હતા ને એ ભૂલભુલૈયા છે. આખી ભૂલભુલૈયામાં કોઈ આવી જાય તો નીકળવું અઘરું પડી જશે. આપણે ટ્રાય નથી કરવું. આપણે જોવાનું છે આ વ્યૂ ભાઈ. એકદમ ડ્રીમ વ્યૂ જેવું છે ને. હું જેટલી વખત કહીશ ને એટલી વખત સમજી લો કેટલી મજા આવતી હશે અમને આ જગ્યાએ. જેને ફોટો પાડવાનો શોખ હોય એના માટે તો ગજબ જગ્યા છે આ વાળી.
આ કેટલું મસ્ત જગ્યા છે એ કેવો. એકથી એક વસ્તુ આ લોકોએ બહુ ડેકોરેટ કરી છે. જો આખું મોર, આ પીંછ આવી ગઈ એની, મોર આવી ગયા, બહુ મસ્ત લાગે છે ભાઈ, ગજબ. ફાઇનલી બિગ બુધા પાસે આપણે આવી ગયા છીએ. જે મારે કાલથી દેખાતો હતા મને જોવાનો, એ આજે દેખાઈ ગયા છે બિગ બુધા. એના આશીર્વાદ લઈએ આપણે કે આપણી ટ્રીપ સારી જાય. અહીંયા બી છે, તમે અહીંયા બી જો ડ્રેગન ને એવું બધું છે, તમે અહીંયા બી ફોટો ક્લિક કરાવી શકો છો. બાકી આપણે આશીર્વાદ લઈ. એક પગોડા છે, પગોડામાં તમે દર્શન કરી શકો છો સાથે સાથે. અને જોઈ લો કેટલા લોકો અહીંયા સાથે દર્શન કરે છે, ફોટો પડાવે છે. મસ્ત જગ્યા છે આખી આખી. તો જો આ બુદ્ધ લોકો છે, તો આ બૌદ્ધાને એવી રીતના પ્રે કરે છે. જો આવી રીતના પ્રે કરે છે. આપણે અલગ રીતે કરતા હોઈએ છીએ, એમના રિચ્યુઅલ્સ અલગ અલગ હોય છે. અને એ આપણે અગરબત્તી હોય જે છે એ આવી રીતના રિસ્પેક્ટલી ત્યાં ખોડી દે છે. જો બધી ત્યાં આ જગ્યાએ બધા ખોડતા આવે છે. તો અહીંયાથી આખું જો તમને સિટીનો વ્યૂ આવે છે. આખી સિટી છે. બહુ ઝૂમ કરીશ તો ઇમેજ ફાટી જશે. હા, અને આ ગોલ્ડન બ્રિજ ભાઈ સાહેબ સુંદર છે. સિરિયસલી બહુ સારું હિલ સ્ટેશન તમે કહી શકો ને એવી જગ્યા છે. મજા આવી ગયા જગ્યાએ. તો અહીંયા આપણું હાલવા ટૂર જે છે આ વાળો એ પૂરો થાય છે. આખો બાણા હિલ્સનો. અને હવે નીચે જઈ છે પછી ત્યાંથી કેબલ કાર લઈ અને આપણે પહોંચી જશું પાછા એન્ટ્રી પોઈન્ટ. પછી આપણે એન્ટ્રી પર જઈએ ત્યાંથી એક્ઝિટ કરીને પાછા પહોંચી જશું હોટલ. તો ભાઈ આ બાણા હિલ્સનો જે ટૂર છે બહુ મજા આવી. અને અહીંયા આગળ દાનાંગ આવો છો, ઇવન તમે શું વિયેતનામ આવો છો ને તો દાનાંગ ખાસ આવજો બાણા હિલ્સ માટે. બહુ મસ્ત છે, બહુ મસ્ત. બધાને હું રિકમેન્ડ કરું છું કે આવવું જ જોઈએ. ફેમિલી સાથે તો બહુ મજા આવે છે. ફ્રેન્ડ ફેમિલી સોલો કોઈ બી રીતે બનાવો, બસ આવો આવી જાય, બહુ મસ્ત. અને ટિકિટ પ્રમાણે તો બહુ સારી સર્વિસ આપે છે લોકો. टू बाय बाय सनवर्ल्ड. बहुत मज़ा आया भाई. બહુ મજા આવી ભાઈ. લાસ્ટ સુધી હું તમને કહું છું કે બહુ જ મજા આવી. તમે અગર ટૂરમાં આવો છો વિયેતનામમાં તો સનવર્લ્ડની જે ટૂર છે ને તો તમે ભૂલથી પણ એ મૂકતા નહીં. બહુ મજા આવી. યસ, નવા ફ્રેન્ડ્સ બની ગયા. અને હવે આપણે લઈ છીએ એક્ઝિટ સનવર્લ્ડમાંથી. ભાઈ અનરિયલ ફિશ જો તો કેવા કલર છે બધાને, અલગ જ લાગે છે. કેટલા કલર છે તો ઓરેન્જ, વ્હાઈટ, યલો, આ ગોલ્ડન કેવી લાગે. તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે હવે સનવર્લ્ડ બાના હિલ્સને બાય બાય કહેવાનો. અને આવી ગઈ છે એક્ઝિટ. સાચે એક્ઝિટ કરવાનું મન નથી થતું પણ એક્ઝિટ કરવું પડશે. તો ચલો એક્ઝિટ કરીએ આપણને અને ફરી પાછા પહોંચી જાય બસમાં. આપણી રિટર્ન બસ સેમ જ છે જેમાં આવ્યા હતા. તો અગર તમે ક્લુકમાં બુક કરો છો તો જોઈ લેજો. તમને મેં જે વસ્તુ કરી બધી ઇન્ક્લુડ છે, એમાં કોઈ પૈસા એક્સ્ટ્રા આપવાની જરૂર નથી. હા, તમે એક્ટિવિટી કરો જેમ કે ગેમ્સ વગેરે રમો તો એના પૈસા આપવા પડશે, અદરવાઇઝ બધું ફ્રી છે. મેં એક લોકેશન ડ્રોપ કરી નાખી હતી, એમને ટાઈમ સચવાયું નહોતું એટલા માટે. પણ તમે બધી લોકેશન વધારે કવર કરી લેજો. મેં શું છે ગોલ્ડન બ્રિજમાં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો એ હિસાબથી. બાકી બહુ મજા આવી. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને મને વિશ્વાસ છે કે તમે આવશો તમને બી અહીંયા જગ્યાએ ગમશે. તો ખાસ આવજો આ જગ્યાએ, બહુ મજા આવી. ચલો પાછા આપણે ત્યાં સામે ક્લુકનો સ્ટેન્ડ બનાવેલો છે તો ત્યાં આપણે પહોંચી જઈએ અને ત્યાંથી આપણે એક્ઝિટ લઈ લઈએ અને આપણે કઈ બાના હિલ્સને બાય. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. આ વ્લોગને પૂરો જોજો અને પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. આવી રીતના લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો થઈ શકે તો. અને બાકી ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો, હિત સાહિલ વ્લોગ કરીને મારી આઈડી છે. ત્યાં તમને રિયલ ટાઈમ અપડેટ મળતા રહેશે. જય શ્રી કૃષ્ણ.